નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગવાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। ભારતીય મહિલાઓ પાસે 24,000 ટન જેટલું સોનું છે, જે વિશ્વના સૌથી મોટા 5 દેશના સોનાના સ્ટોકથી વધુ છે। સોનું દુનિયા માટે સુરક્ષિત રોકાણ હોવા ઉપરાંત ભારતમાં પરંપરા અને સંસ્કૃતિનો એક ભાગ પણ છે। ભારતમાં વિશેષ કરીને મહિલાઓમાં સોનાના આભૂષણો માટે બેહદ આકર્ષણ જોવા મળે છે। આના હિસાબે જ ભારતીય મહિલાઓ માટે આખી દુનિયામાં ચળકે તેટલો મોટો સુવર્ણ ભંડાર સર્જાઈ ગયો છે। વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ અનુસાર ભારતીય મહિલાઓ પાસે કુલ મળીને આશરે 24,000 ટન જેટલું સોનું છે, જે ઝવેરાતના રૂપમાં દુનિયાના કુલ સોનાનો આશરે 11% જેટલો હિસ્સો થાય છે અને દુનિયામાં સૌથી વધુ પણ છે। ભારતીય મહિલાઓ પાસે જેટલું સોનું છે તે દુનિયાના શીર્ષ 5 દેશોના સંયુક્ત સુવર્ણ ભંડાર કરતાં પણ અધિક છે। એક અહેવાલ અનુસાર ભારતીય પરિવારો પાસે દુનિયાના સોનાનો કુલ 11% જેટલો હિસ્સો છે। ભારતમાં પણ દક્ષિણ ભારતીય મહિલાઓ પાસે વધુ સોનું છે। ભારતના કુલ સોનાનો અંદાજે 40% જેટલો હિસ્સો દક્ષિણ ભારતમાં છે। આમાં પણ એકલા તામિલનાડુની હિસ્સેદારી 28% જેટલી છે। રિઝર્વ બેંક છેલ્લા ઘણા મહિનાથી સતત સોનાની ખરીદી કરી રહી છે। આરબીઆઈના કુલ વિદેશી મુદ્રા ભંડારમાં સોનાનો હિસ્સો વધીને 10.2% થઈ ગયો છે। કેન્દ્રીય બેંકના તાજા આંકડા અનુસાર નવેમ્બરના અંત સુધીમાં દેશનો સુવર્ણ ભંડાર વધીને 876.18 ટન થઈ ગયો હતો, જે ગત વર્ષની તુલનામાં 9% જેટલો વધુ છે। ડિસેમ્બર 2023ના અંતે ભારતનું ગોલ્ડ રિઝર્વ 803.58 ટન હતું। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 31 ડિસેમ્બર 2024 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।